જી ડૉક્ટર, આપે જે રીતે અહીંયા માહિતી આપી ત્યારે હું એમ પૂછવા માંગીશ કે અત્યારે આપણે મોતિયાના જે લક્ષણો છે તે લક્ષણો શું હોઈ શકે છે? સો મેઇન લક્ષણ જે છે એ છે કે જેમ જેમ તમારી ઉંમર થતી જાય, આપણે હું આને બીજી તરીકેથી તમને આન્સર આપીશ કે જેમ તમે ફોર એક્ઝામ્પલ 40 વર્ષના થાવ ત્યારે તમને નજીકના ચશ્મા આવે છે, ત્યારે તમને નજીકનું થોડું ધૂંધળું થવા માંડે છે, રાઈટ? તો એ સ્ટેજ પર જે બી ચશ્મા આવે આપણે એને કહીએ છીએ બેતાળા. એ બેઝિકલી પ્રોસેસ છે શું કે તમારી આંખના જે પણ મસલ્સ હતા, જે તમારે લેન્સનો શેપ તમારો ચેન્જ કરતા હતા, દૂર અને નજીકમાં તમે ટ્રાન્ઝિશન કરો ત્યારે તમને કોઈ પ્રોબ્લેમ નતો પડતો, તો એ વીક થઈ જાય છે. દૂરથી નજીકમાં એ ટ્રાન્ઝિશન નથી કરી શકતા, જેના કારણે તમારે નજીક માટેના ચશ્માના નંબર આવે છે. અને જેમ જેમ તમારી ઉંમર વધારે થતી જશે એમ એમ એ નજીક માટેના ચશ્માની હેલ્પ જે તમને જોઈએ છે, જે નંબર જોઈએ છે, એ વધારે વધતો જશે. એવી જ રીતે આ મોતિયાની વસ્તુ છે કે જેમ તમારી ઉંમર થતી જાય એમ તમારો જે એકદમ પારદર્શક કાચ જેવો જે લેન્સ હોય છે આંખની અંદર, એમાં થોડા ઘણા ચેન્જીસ આવે છે. એ થોડો પાણીને વધારે એબ્ઝોર્બ કરતું થઈ જાય છે, જેના કારણે એની જે ક્લેરિટી છે એ ઓછી થઈ જાય છે. અને જ્યારે બી કોઈ વસ્તુમાં પાણી હોય ત્યારે તમને એ વિઝનની ક્લેરિટી ધીરે ધીરે ઘટતી જાય છે, એટલે તમારું ક્વોલિટી ઓફ વિઝન ધીરે ધીરે ઓછું થતું જાય છે. અને ઓવરઓલ પછી જેમ જેમ મોતિયો તમારો પ્રોગ્રેસ કરતો જાય છે એમ એમ તમને દેખાવાનું પણ ઓછું થતું જાય. તો આ મેઇન લક્ષણ છે તમારા મોતિયાનું, કે સૌથી પહેલી સિમ્ટમ આપણે જે કહીએ એ આ છે. જી જી ડૉક્ટર, આપણી સાથે કોલર મિત્ર જોડાયા છે, આપણે તેમની વાત સાંભળીએ. હેલો. હેલો. હેલો, જી આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? હા, મારું નામ ચિરાગભાઈ છે, ચિરાગભાઈ. જી. હેલો. 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 જી, સૌથી પહેલા આપ આપનો ટીવી નો અવાજ ધીમો કરી દેશો. મારા બાબાની આંખો લાલ થઈ જાય છે. જી. અને મોતિયો ઉતરાયો છે તો ઓછું દેખાય છે. જી. કેટલા સમયથી આ તકલીફ થાય છે? હેલો. હા, મારા બાબાની ઉંમર 50 વર્ષની છે, આંખે મોતિયો ઉતરાયો છે અને ઓછું દેખાય છે. જી જરૂર ડોક્ટર એમ કહેતા હતા પડદાનો વાંક કાઢે છે. જી જરૂર આપનો પ્રશ્નનો જવાબ ટીવી સ્ક્રીન ઉપર જાણી શકો છો. જી. સો હવે આપણે જ્યારે બી જેમ તમે આપણા કોલર મિત્રએ વાત કરી કે એમના 50 વર્ષના છોકરાના બંને આંખના મોતિયા નીકળી ગયા છે, તો આમાં 50 વર્ષની એજ મોતિયા કાઢવા માટે નોર્મલ નથી, બરાબર છે? તો એનો મતલબ કે તમારી આંખમાં કઈ બીજું એવું છે, આવે છે કેટલાય લોકોને 50 વર્ષની ઉંમરમાં પણ મોતિયા આવે છે, પણ કયા કારણથી એમનો મોતિયો કરેલો છે, આંખમાં કઈ પહેલા કોઈ કન્ડિશન હતી જેના કારણે એમનું વિઝન ઓલરેડી ઓછું હતું, અથવા કે સર્જરી કોમ્પ્લિકેટેડ હતી, અથવા એ કોઈ બીજા રોગ જેમ કે જેમ એમણે કીધું કે પડદાનો કોઈ પ્રોબ્લેમ હોય, ઝામરનો કોઈ ઇશ્યુ હોય, કે બીજા એવી કેટલીક કીકીની કન્ડિશન હોય, તો આ બધી કન્ડિશન્સ પણ આપણે આપણા ફાઇનલ વિઝનના આઉટકમમાં મેટર કરે છે. એવું નથી કે તમે જ્યારે બી મોતિયો ઉતારો તો તમારી વિઝન ઓલવેઝ 100% પહોંચે છે, ના. એની સાથે તમારી બાકીની જે આંખનું આખું મિકેનિઝમ છે બધું જ બરાબર હોય અને એકલા મોતિયાના કારણે તમારી વિઝન જો ઓછી થાય છે તો ને તો જ તમારું વિઝન જે આપણે એક્સપેક્ટેશન રાખીએ છીએ પોસ્ટ સર્જરી એટલું ના હોવું જોઈએ, એનાથી ઓછું રહે છે. બટ આના માટે કમ્પલસરી તમારે ડોક્ટર્સનો ઓપિનિયન લેવો પડશે. તમને જે ડોક્ટરે સર્જરી કરી હતી એમની પાસેથી તમારે પૂછવું પડે કે કેમ વિઝન ઓછું છે, અને પડદાનો કોઈ ઇશ્યુ હોય તો એને વધારે ધ્યાન આપીને એની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. જી, વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે બી સંવાદ કરીએ. હેલો. મેડમ. જી. આપનું નામ જણાવશો અને ક્યાંથી વાત કરો છો? નમસ્કાર. પહેલા તો જી નમસ્કાર. નમસ્તે જી મેડમ. હા જી નમસ્કાર. જોઈ રહ્યો છો કરે આંખો વિચારો બરાબર, મોતિયા વિચારો. હા, મારી આંખમાં શું લાઇટિંગ મને જોતો, લાઇટિંગમાં જોઉં તો આંખોની અંદર પોણી આવે છે. ઓકે. હલો. હા હા, સાંભળી રહ્યા છે. આંખની અંદર પોણી આવે છે, પછી સૂર્યના તાપમાન અંદર એક દર જોઉં તો પોણી આવે છે. હવે મોતિયો હશે કે કેમ હજુ મેં તપાસ કરાય નહીં, મારી ઉંમર 62 વર્ષ છે. ઓકે, આપ આપના પ્રશ્નના ઉત્તરને ટીવીમાં જાણી શકો છો.
જી તો ડૉક્ટર. જ્યારે બી જેમ આમની કમ્પ્લેન્ટ છે કે તમે તડકામાં નથી જોઈ શકતા ને એ બધું, તો બધી જ વસ્તુઓ નું એક જ કારણ હોય એવું જરૂરી નથી. તમારે તમારી આઈઝને પહેલા તો ઇવેલ્યુએટ કરાવવી જોઈએ. તમારે ઓલરેડી 65 યર્સ 65 વર્ષની ઉંમર છે, તો મોતિયાની સંભાવના તમારા કેસમાં વધારે હાઈ છે. તો આ બધા કેસીસમાં હું તમને એડવાઇસ કરીશ કે તમે ડોક્ટર પાસે જાઓ અને તમારા ડોક્ટર જ તમને વધારે સારી રીતે સલાહ આપી શકશે. આમાં આંખો કોક વખત લાલ થતી હોય એના માટે ડોક્ટરની સલાહ વગર તો હું તમને કોઈ ટ્રીટમેન્ટ આ માધ્યમથી તમને નહીં આપી શકું. જોવું બહુ જ અગત્યનું છે. જી જી, આપણી સાથે એક કોલર મિત્ર જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. હેલો. હાજી જી, આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? અમદાવાદથી બોલું છું અરવિંદભાઈ. જી બોલીએ. ઉંમર 70 વર્ષ છે. મોતિયાનું ઓપરેશન કરાવ્યા પછી આંખમાંથી પાણી નીકળ્યા કરે છે ઘણી બધી વાર. 2 આંખો ભીની લાગે છે. અચ્છા, કેટલા ટાઈમથી આવું થાય છે? બસ ઓપરેશન કરાવ્યા પછી 1-2 વર્ષ થઈ ગયા. અચ્છા, ઓકે. તો આપ આપના પ્રશ્નનો ઉત્તર ટીવી સ્ક્રીન ઉપર જાણી શકો છો. ઓકે. અરવિંદભાઈ, તમે જ્યારે બી કોઈ બી સર્જરી કરાવી હોય, હવે પહેલાના જમાનામાં એવું હતું કે લોકોનો સ્ક્રીન ટાઈમ કે સ્ક્રીનનો યુઝેજ ઓછો હતો. આ જમાનામાં સ્ક્રીન ટાઈમ વધી ગયો છે અને જેમ જેમ તમારી ઉંમર થાય એમ બહુ સ્વાભાવિક વસ્તુ છે, જેમ તમને મોતિયો આવ્યો છે જે ઉંમરના કારણે છે, એવી રીતે તમારી આંખો પણ છે એ કોરી થઈ જાય છે કે જેના કારણે તમારું બ્રેન તમારા આંખને સિગ્નલ મોકલે છે કે પાણી વધારે બનાવવાની જરૂર છે. બહુ જ મેજર કંઈ કરવાનું નથી હોતું. તમારા ઓપ્થેલ્મોલોજીસ્ટની સલાહ લઈને એ તમને થોડા ડ્રોપ્સ પ્રિસ્ક્રાઇબ કરશે, એ તમે નાખશો તો તમને સારું થઈ જશે. આમાં કંઈ જ મેજર નથી. અને ડોક્ટર બધી જ વસ્તુઓની છેલ્લે તો સાર એ જ છે કે તમારે તમારા ડોક્ટરને દેખાડવું જ પડે. આ માધ્યમથી ટ્રીટમેન્ટ પ્રિસ્ક્રાઇબ કરવી એ મારા માટે તમારા બંને માટે ખોટું કહેવાશે. જી જી, જે પ્રમાણે ડૉક્ટર આપે સૌ દર્શક મિત્રોને માહિતી આપી, ત્યારે અત્યારે મહત્વની વાત એ છે કે આજના સમયમાં આપણી પાસે આધુનિક સાધનો હોવા છતાં, આપણી પાસે ટેકનોલોજીની સુવિધા હોવા છતાં પણ ઘણા લોકો હજી મોતિયો પાકે ને એની રાહ જોતા હોય છે અને કહેતા હોય છે કે હા, મોતિયો પાકશે પછી આપણે ઓપરેશન કરાવવા તરફ આગળ વધીશું. પરંતુ દરેક કિસ્સામાં મોતિયાના ઓપરેશન માટે રાહ જોવી એ હિતાવહ નથી ગણાતી. તો આપના મત અનુસાર મોતિયાના ઓપરેશન કરાવવા માટે મોતિયો પાકે એની રાહ જોવી જોઈએ કે ન જોવી જોઈએ? અને જો એક વખત ડોક્ટરે કહ્યું છે કે મોતિયો છે, તો કેટલા સમય સુધીમાં મેક્સિમમ એની સારવાર આપણે કરાવી લેવી જોઈએ? હવે આમાં બધાની મોતિયો ડેવલપ થવાની જે પ્રક્રિયા છે બધામાં જુદી છે. કેટલાય લોકોને 50 વર્ષથી ચાલુ થાય, કેટલાય લોકોને 60 વર્ષે ચાલુ થાય. તો આમાં જ્યારે એક બેઝિક કોન્સેપ્ટ આપણે એ સમજીએ કે જ્યારે પણ ચશ્માથી તમારે ચશ્માની જરૂર પડે છે તમારા વિઝનને એક લેવલ સુધી કે લાસ્ટ લીટી સુધી વાંચવા માટે, તો એ સફિશિયન્ટ ટાઈમ છે કે જ્યારે તમારે સર્જરી માટે વિચારવું જોઈએ. હવે આમાં જેમ ધોનીબેન તમે કીધું એમ કે લોકો બહુ જ એવું માને છે કે જ્યાં સુધી મોતિયો પાકે નહીં ત્યાં સુધી તમારે ઓપરેશન ના કરાવવું પડે. હવે મોતિયો પાકે એટલે મોતિયો બેઝિકલી પાકવાનો મતલબ શું કે એકદમ કડક થઈ જાય છે. તો જ્યારે બી આપણે કડક મોતિયાને ઓપરેટ કરીએ ત્યારે તમારી આંખમાં જે એનર્જીથી આપણે મોતિયાને ખાવાનું હોય છે, જે પદ્ધતિ ફેકો પદ્ધતિ આપણે કહીએ છીએ, તેમાં તમે મોતિયાને ખાઈ જાઓ છો. તો એ જે ખાવાની પદ્ધતિ હોય ઓબ્વિયસલી વધારે કડક છે, તો તમારે વધારે એનર્જીની જરૂર પડે છે. જ્યારે વધારે એનર્જીની જરૂર પડે છે ત્યારે તમારી આંખમાં એ એનર્જીના કારણે ડેમેજીસ જે થાય છે એની રિકવરીમાં પણ તમને સમય લાગે છે. એટલે જ્યારે મેં તમને જેમ બેઝિક કીધું કે જ્યારે તમારી દ્રષ્ટિમાં પહેલા તમે ચશ્મા ફોર એક્ઝામ્પલ નહોતા પહેરતા અથવા તમે એક નંબરના ચશ્મા પહેરતા હતા અને એના પછી તમારા ચશ્માના નંબરમાં વારે ઘડીએ ફેરફાર થવાની શરૂઆત થઈ ગઈ છે, તો એનો મતલબ કે તમને જે પ્રોબ્લેમ છે એ મોતિયાનો પ્રોબ્લેમ છે, જેના માટે તમારે સારવાર લેવી અગત્યની છે અને એ સારવાર એટલે મોતિયાનું ઓપરેશન.